નમસ્તે, મારું નામ છે ભારાઈ આશીષ ગોવિંદભાઈ. હું ધોરણ ત્રીજામાં અભ્યાસ કરું છું. મારી શાળાનું નામ છે શ્રી ઢોકળિયા પ્રાથમિક શાળા. બાળ મિત્રો, તમે જંગલના રાજા સિંહભાઈને તો જોવો જશે ને? ચાલો એની વાર્તા સાંભળીએ. એક મોટું સરસ મજાનું જંગલ હતું. જંગલમાં કેટલાક પક્ષી, પ્રાણી, જીવજંતુ રહેતા હતા. એમાં જંગલનો રાજા સિંહભાઈ પણ રહેતા હતા. સિંહભાઈ તો બહુ માંસ ખાઈ લીધો હતો. સિંહભાઈને તો ફરવા જવાનું મન થયું, તો ધીમે ધીમે ચાલતા થયા અને મોટું સરસ મજાનું ભટ્ટાચાર ઝાડતા ખાયું. એટલે લાવો થોડો આરામ કરી લેવા દે ને છાયડામાં. એટલે સિંહભાઈ તો બેસી ગયા. એને એવી નહોતી ખબર અહીંયા ઉંદરભાઈનું ડર છે, અહીંયા ના સુવાય. એટલે સિંહભાઈ તો સૂઈ ગયા હતા અને બહુ નીંદર ચડી ગઈ હતી. એટલે એને થોડીક વાર પછી ઉંદરભાઈ નીકળ્યા. કોઈ લાવ તો જવા દેતો, જંગલનો રાજા સિંહ, લાવ થોડીક મસ્તી કરવા દે. સિંહભાઈ તો છડીએથી થઈ જાય, લપસિયા ખાય, ઠેકડા મારે લા 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 લા. મજા આવે ભાઈ, મજા આવે. ઉંદરભાઈને તો બહુ મજા આવે. એમ કરતા હતા સિંહ જઈ ગયો કાંઈ છે મારી સીટ ઉપર. ઉંદરભાઈ તો ગભરાય, દરમાં જલ્દી દોડી દરમાં ઘરી ગયા. સિંહભાઈ આમ તેમ જોવે, મને કોઈ દેખાતું નહોતું. એમ કે આ તો સપનું હશે, સપનું કેવું આવે. હવે પાછો સુઈ જવા દે. સિંહભાઈ એમ કરી પાછા સુઈ ગયા. થોડીક વારમાં તો બહુ નીંદર ચડી ગઈ. ઉંદરભાઈ તો પાછા નીકળ્યા. લાવ ચડવા દે. ચડીએથી ચડ્યા, લપસિયા ખાય, ઠેકડા મારે લા 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 લા. મજા આવે ભાઈ, મજા આવે. મને તો બહુ મજા આવે, ઉંદરભાઈને બહુ મજા આવે. એમ કરતા હતા. ઘણા વિચાર્યું કે ઓ લાવને એના પંપ પાસે જવા દે ને મને. એટલે ઉંદરભાઈ તો મસ્તીમાં ગયા. બીક લાગશે તો ઉંદર જાગી જાય તો, સિંહભાઈ જાગી જાય તો મારું શું થાય? સિંહભાઈ મને ખાઈ ગયા તો લાવને જવા દે ને. ના સિંહ ખાઈ જાય તો મને જવા દે ને, તો પીવું નથી. ઉંદરભાઈ તો ગયા, ધીમે ગયા. થોડીક વાર પછી હે ને આમ કરી પકડી લીધો. મૂર્ખ, હા તું મારી ઉપર ઠેકડા મારતો હતો. હું જંગલનો રાજા સિંહ, મારી ઉપર કોઈ ચકલું ન કરતો ને. આ ઉંદેડો કેવડો હોય આમ જોતા ઊભો થયો હે અને મારી ઉપર ઠેકડા મારવા માંડ્યો. હું જંગલનો રાજા સિંહ હું, મારી ઉપર કોઈ ન આવે. તું આ ઉંદેડો અને ખાઈ જાવ. નાના સિંહ રાજા સિંહભાઈ મને ન ખાતા. હું તમારી કંઈક મદદ કરીશ. કે તું આવડો નાનો પાછો મારી શું મદદ કરીશ? કરીશ. મેં તો છોડી જ દીધો. થોડાક દિવસ પછી એને બહુ બે શિકારી આવતા હતા. જો ભાઈ તને ભૂખ લાગી છે, મને બહુ ભૂખ લાગી, તને લાગી છે. મારે તો હમણાં નવા ગદા લઈને દોડે છે, મારા પેટમાં ઉંદરડા બોલે છે. હવે શું કરવું? એ આપણું શિકાર આવે યાર. છ ઝાડવા ઉપર કરીને બે ચડી ગયા. ઝાડવા ઉપર અને ઝાડ લઈને ચડી ગયા. બે વૃક્ષ ઉપર ચડી ગયા ને સિંહ જાઓ હતો હવે ચાલ્યો ઝાડ નાખીને પકડાઈ ગયો. ઓલા બે ઠેકડા મારી હેઠા ઉતરો. એ આપણો શિકાર પકડાઈ ગયો. એમ કહેવા લાગ્યા જે શિકાર પછી કર્યા સિંહ છૂટી ગયો ને તો આપણા બેનો શિકાર કરી લે. દોડ હાલ આપણે રેકડા લેવા જાય. ખરી બે દોડતા ગયા. અને હું સિંહભાઈ કહેતા હતા મને બચાવો, કોક મને બચાવો. આટલામાં હોય તો કોક બચાવો. મિત્રો ઉંદરભાઈ સાંભળી મારો માઈ બંધ ગઈ મુસીબતમાં આવ્યો લાગે, મારે જવું જોઈએ જલ્દી. ઉંદરભાઈ તો દોડી ગયા. જોયું ને સિંહભાઈ મનમાં કીધું ઉંદરે તો સિંહભાઈ હું કરો કે ગુંદીને ગાંઠિયા ખાવું, હાલ તાર ખાવા હોય તો. એ કે જોતો નથી અહીંયા ઝાડમાં ફસાઈ ગયેલો હું. એમ હે કોને ઝાડમાં ફસાઈ ગયેલો? કે ઓલા બે શિકારી આવતા હતા ને એના મને ફસાવી લીધો. તમે મને કાઢો ને. ઉંદરભાઈ આવી ગયા વિચારવા લઈ ગયા. આઈડિયા હમણાં જુઓ તોય પાછો સિંહ કહેતો મને બચાવો ને. હમણાં હું તને બચાવ ઊભો રહે, તું ઘડીક વાર ખાય ને, ઘડીક વાર જાની હવા ખા. એમ કીધું ને ઉંદરભાઈ તો ચૂચું નાના દાંતેથી ચૂચું કરી આખી ઝાડ કાપી નાખી ને. સિંહભાઈ તો બારે આવી ગયા, આનંદમાં આવી ગયા. તો સિંહ તો ભાઈ બારે આવી ગયો. હવે મારે કોઈ ઉપાધિ નહીં. ઓલા બે શિકારી આવ્યા ને આ સિંહને આપણે અંદર પૂર્યો હતો. ભાઈ કેમ નીકળી ગયો? હવે મને હું પૂછું, મને હું ખબર હોય? હું તારી હારે આવ્યો હતો.
હું તો રેકડો લેવા આવ્યો હતો. હવે હું ભાઈ હવે ઊભી પૂછડીએ ભાઈ કે ભાઈ કે આપણો શિકાર બીજો શિકારી કે ભાઈ આપણો શિકાર એ પછી કરજા અને એક નાખી છડે કાઢી દોડે અગર આપણે સિંહનો શિકાર કરવા આવ્યા હતા ને સિંહ આપણો શિકાર કરી લે કરી ઓલા ઊભી પૂછડીએ ભાગી ગયા ને તો સિંહભાઈ કહે ઉંદરભાઈ આજે તમે મારી જાન બચાવી ને એના માટે થેન્ક યુ. તો સિંહભાઈ કહે ન થેન્ક યુ દોસ્તીમાં, ન થેન્ક યુ ન સોરી, થેન્ક યુ.